જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું નાગ દેવતાની પૂજા વિધિ, તેની મહાત્મયની કથા, તેની એક દંત કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। શ્રાવણ મહિનાની સાથે સાથે ભગવાન શિવને નાગ પણ ખૂબ જ પ્રિય છે। આ મહિનામાં શિવની પૂજા કરવાથી નાગ દેવતાની પણ પૂજા થાય છે। તેનાથી ભગવાન શિવના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે। દેવોના દેવ ભગવાન મહાદેવનું સ્વરૂપ અન્ય તમામ દેવતાઓથી સંપૂર્ણપણે અલગ છે। ભગવાન શિવના માથા ઉપર ચંદ્ર, હાથમાં ત્રિશૂલ અને ડમરું, વાળમાં ગંગા, શરીરમાં ભભૂતિ અને ગળામાં સાપ છે। પરંતુ આ બધા પાછળ કોઈ ચોક્કસ એક રહસ્ય છે। નાગરાજ વાસુકીને વીંટળાયેલા હોવાની દંતકથા છે। દંતકથા અનુસાર સર્પોના રાજા વાસુકી તેના સંબંધીઓ અને પરિવાર સાથે પાતાળ લોકમાં રહેતા હતા। ભગવાન શિવના અનન્ય ભક્ત વાસુકી તેમની પૂજામાં લીન રહેતા હતા। એવી ધાર્મિક માન્યતા છે કે શિવલિંગની પૂજા નાગજાતિ દ્વારા જ કરવામાં આવતી હતી। સાગર મંથન સમયે નાગરાજ વાસુકીએ મેરુ પર્વતને પકડીને દોરડાનું કામ કર્યું હતું। એક તરફ દાનવ અને બીજી તરફ દેવતાઓ તેમને પકડીને ખેંચી રહ્યા હતા। આ દરમિયાન નાગરાજ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ભગવાન શિવ વિશ્વના કલ્યાણ માટે સમુદ્ર મંથનના કાર્યમાં તેમના અનુપમ સહયોગથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમની ગરદનને સુંદર બનાવવાનું વરદાન આપ્યું। ત્યારથી જ નાગરાજ વાસુકી ભગવાન શિવના ગળામાં બિરાજમાન થઈને તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે। બીજી તરફ નાગરાજ વાસુકીના ભાઈ શેષનાગ ભગવાન વિષ્ણુની સૈયામાં રૂપમાં હાજર છે। નાગપંચમીના દિવસે સાપની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે અને તેમને ઈચ્છિત ફળ મેળવવાનું વરદાન આપે છે। આપણે ત્યાં સદીઓથી નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે। નાગ દેવતાને દૂધ ચડાવવામાં આવે છે। શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી। ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે। હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમીનો પણ સમાવેશ થાય છે। નાગપંચમીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે। ધર્મગ્રંથોમાં પણ આજના દિવસે નાગ દેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે। આજના દિવસની વિશેષ ઉજવણી હિન્દુ ધર્મગ્રંથોમાં દેવો અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધ સાથે સંકળાયેલી જોવા મળે છે। સમુદ્ર મંથન વખતે અમૃત પીવાને લઈને દેવો અને દાનવો વચ્ચે ભયાવહ યુદ્ધ સર્જાયું હતું। ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરીને દેવો અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી કરી। આ દરમિયાન વિષ્ણુ ભગવાન દ્વારા દેવોને અમૃતનું પાન કરાવ્યા બાદ દાનવોને અન્ય ઘડામાંથી અમૃત સિવાયનું પાન કરાવવામાં આવતું હતું, જેની જાણ દાનવોને થતા દાનવો સૂર્ય અને ચંદ્રની વચ્ચે બિરાજમાન થઈને અમૃતનું પાન કરી લે છે। આવા સમયે ભગવાન વિષ્ણુ દાનવોને અમૃતનું પાન કરાવી રહ્યા છે એવી જાણ થતાં તેમના શિશનું છેદન કરી દેવામાં આવે છે। આથી દાનવને બે ભાગ કરવામાં આવતા એક ભાગને રાહુ અને બીજા ભાગને કેતુ એવું નામ આપવામાં આવ્યું હતું। નાગની પૂજાનું મહત્વ। ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે। નાગને ખેતરનો રક્ષક માનવામાં આવે છે, તેથી તેને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે। જીવજંતુ, ઉંદર વગેરે જે પાકને નુકસાન કરે છે તેનો નાશ કરે છે અને ખેતરમાં પાકનું રક્ષણ કરે છે। નાગ દેવતાની પ્રકૃતિ મનાવી સાથે તાલમેલ દર્શાવે છે। નાગપંચમીની પૂજા કેવી રીતે કરવામાં આવે છે? નાગપંચમીના દિવસે પાણિયારા ઉપર નાગ દેવતાનું ચિત્ર કંકુથી દોરી ઘીનો દેવો કરી અને પૂજા કરવામાં આવે છે। શ્રીફળ અને કુલેર ધરાવવામાં આવે છે। બહેનો ખાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા કરે છે। આ દિવસે બાજરીની કુલર, જે બાજરીના લોટ, ગોળ અને ઘી નાખીને બનાવવામાં આવતી હોય છે। ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ હોય છે। આ બાજરીની કુલેર અને ઠંડુ જમીને મહિલા ઉપવાસ કરતી હોય છે। કેટલીક જગ્યાએ પુરુષો પણ આ દિવસે ઉપવાસ કરે છે। જય નાગ દેવતા।